જેને મિત્ર આજ એક ઝખના દિન રાત હે કે મારે ગોધમાના પહાડની ગાંડી માતાજીનો નવરંગો માંડવો કરવો છે ભાઈ હે આજ આ નેહડાને મિત્ર આજ એક દિવસથી નહીં પણ આજ 14 વર્ષના જેને વાણા વાઈ ગયા છે ભાઈ અને 14 વર્ષની અંદર અને એમાં જે મા ભગવતીનું મુહૂર્ત લેવા જાય હે અને મુહૂર્ત લેવા જાય એમાં જેને કોરોનાની મહામારી હે જેમ મરકી જેવો રોગ આવે એકને બાળીને ઘેરે આવે ત્યાં બીજું તૈયાર થઈ જાય અને એમ કોરોનાની અંદર એકને લાવે તો બીજું તૈયાર થઈ જાય પણ આજે નેહડાને એક જ કેવલા એક જ તમન્ના હે કે આજે દીકરી દીકરાના લગ્ન તો આપણે હવ કરવી જ છે હે પણ એ મુંદવા ભાઈઓ મારી આદ્યા ગરી જેને કળવો શ્યામ મારી આદ્યા ગરી સખત મેલડીને કહેવા મળે બા કાંઈ બા આજ અમે તો નહીં આજ અમારા વડવાએ કાંઈક 5 આગળના ટેરોનો હવન કર્યો હોય હે કે માં આજ તું દે અને અમે ખાવી છી એની કોઈ નવા નથી પણ માં અમારે 5 પછી કાંઈક વાપરવા હોય માં આ તને જમાડવી છે બા હે હે કે માં તને આજ અમારે જમાડવી છે પણ જમાડવી કેમ બાપ અને એમાં આજ મા ભગવતી પૂનમ જેવો તહેવાર છે અને એમાં આજે માતાજીએ જેને જાંગડ જેને હુકમ કરી દીધો છે બા અમારે પાસાભાઈ ભોવા મુનાભાઈ અહીંથી થોડી નડાળા ગામની અંદર જાય નડાળા ગામની અંદર જઈને મા ભગવતી જગતંબાનો જેને એ મુહૂર્ત કાઢ્યું મુહૂર્ત કાઢતા એ પોતાને ખબર નથી હે કે આ મુહૂર્તની અંદર પણ શું આવે છે ને હું નથી આવતું દુનિયાની અંદર મા ભગવતી હે કે લેખની અંદર મેખ મારે ને એ જ મા ભગવતી બાપ હે અને એમાં જેને આખા ગામને જેને ચૂંટણી કહેવાય મિત્ર હે અને એ મહામારી કરતા વિશેષ પણ મા ભગવતી મારી આદ્યા કરી સખત મેલડીએ આજે પાસા ભોવાએ અને મુના ભોવાએ અને એના આજે નેહડા થઈ અને મા ભગવતી મારી ગાંડી ગાત્રેનું જેને મુહૂર્ત લીધું ને મુહૂર્ત દેતા ને મા ભગવતી એટલું કે ઝાઝા દુનિયાની અંદર બાપ તને કડવો કાંટો વાગવા દઉં તો આજે મૂંઝવાની હું ગાંડી મટી જાઉં બાપ હે કે આજે હોશિયાળા બનવાનો દો બાપ અને મારા વિશ્વાસ જે જીવતા હોય અને દુનિયાની અંદર આજે મા ભગવતી કે લેખની અંદર મેક નો મારી દઉં તો ગાંડી ગાત્રા મટી જાવ બાપ અને ઈ ગાંડી ગાત્રાડ અને મિત્ર ગાંડી ગાત્રાડ મિત્ર આજ નાના રાજકોટની અંદર આ મુંદવા ભાઈનું મિત્ર કામ કરે છે એટલું તો નહીં મિત્ર હે 18 વર્ષનું મા ભગવતી ગાંડી ગાત્રાડ જેને કામ કરે છે મિત્ર કેવા કામ કર્યા છે મિત્ર હે અને એ તો મા ભગવતીને જેને વાત સાંભળો ખબર પડે કે મા ભગવતી ગાંડી ગાત્રાડ મિત્ર જેમ ગોજમાની માથે જેમ ગાયું ધૂણાયું ને મિત્ર હે એમ મા ભગવતી નાના રાજકોટની અંદર બ્રહ્મણા આજ મુખમાંથી આજ મુંધવા પરિવારના મુખમાંથી ખાલી શબ્દ નીકળી જાય અને શબ્દ નીકળતા મા ભગવતી કે ભલામણા આજ અડધા નડે આવીને ઊભી નો રહી જાવ તો મુંધવાના કળ ભાડલી બેઠેલી આજ હું ગાંડી ગાત્રે મટી જાવ બા અને એમાં મારી રાજબાઈ મેલડે એટલે કે દુનિયાની અંદર ભલામણા હે જેને કાકા ખૂટી જાય કુટુંબ ખૂટી જાય મામાની અંદર મોળ ખૂટી જાય હે પણ આજ મારી રાજબાઈ મેલડી કે આજ મારે 2 ઘડી ખૂટવાનો વધાર ન હોય બા કે દાદા આજ લેખની માથે મેક ન મારું
તો રાજભાઈ મેલડી મટી જાવ બાપ. અને એમ જેને મિત્ર 33 કોટી દેવળું 52 વીર 64 જોગણી જેને સમક્ષ આજ રાજકોટ ગામની અંદર જેને હાજરી આપી રહ્યા છે બાપ. અને મા ભગવતીના જેને અડેકામ ભોવા હે આજ કાંક માને કાંક કૃપા કહેવાય ભલામણ છો, માને કાંક દયા કહેવાય. ચારે કોરતે આજ મા ભગવતી જેના પુષ્પ વાહન લઈ અને મા ભગવતી આજ રાજકોટ ગામની અંદર જેને રખેવાળી કરી રહ્યા છે મિત્ર હે. અને એનો પ્રસંગ છે અને એના પ્રસંગની અંદર મિત્ર એક હૃદયના ભાવથી અને એમાં કાંઈક આપણા મિત્ર કાંઈક ભાગ હોવો જોઈએ મિત્ર હે. આપણા કાંઈક ભાગ અને માની કાંઈક કૃપા હોય જેને ખોડલ સ્ટુડિયો મિત્ર બરવાળા જેને આપણે તો જોતા દઈશું હે, આપણે તો જોવી જ છીએ પણ ઠેઠ દેશ વિદેશ આખી દુનિયાની અંદર જેને મિત્ર લાય આજ મારી ગાંડી ગાત્રાનો માંડવો છે મિત્ર. માંડવાની અંદર આજ મા ભગવતીના બાનાદરે જેને ભુવા આવ્યા છે હે. આજે મા ભગવતી જેને સાક્ષાત હાજરી આપી રહ્યા છે મિત્ર હે. અને ઈ મા ભગવતી છે મિત્ર. એટલે એક હૃદયના ભાવથી જબરજસ્ત જોરદાર જય બોલા પછી આપણે આગળ ડાકડમનો કાર્યક્રમ ચાલુ કરવાનો છે. પણ તમામ ભાઈ બહેનો બે હાથ ઉષા કરી ઉષાત કરજો કે બાકીનો રહેતા પછી કહેતા નહીં. બોલીએ શ્રી ગાત્રાડો મહાત કી, રાજભાઈઓ મેલડી મહાત કી, સકજ મહાત કી, ચામુંડા મહાત કી, રાજભાઈઓ મહાત કી, રત્નદાસ બાબાની, બજરંગદાસ બાબાની, ખોડિયારો મહાત, નકલના ઠાકરની, સામોડના ઠાકરની, સર્વે શક્તિ જય. શરૂઆતની અંદર હસુભાઈ કાંકડિયા 700 રૂપિયા આપીને મા ભગવતી જગદંબાનો માંડવો ઉધવશે કાયમને માટે. મા ભગવતી એને લીલા લે રકાભાઈ પણ આજ મા ભગવતીનું જેને બાનું લઈને આવ્યો છે ભુવાભાઈ. કોઈ કહેતા હોય કે ભુવા ખોટા છે તો આજ રાજુભાઈ રાવળદેવની પાસે લાવો મિત્ર. ભુવા શું કહેવાય? ભુવા હતા કહેવાય ભાઈ. ભુવા હતા ને તો હું વાતો કરવી હે. પણ જેને આજ 3.5 મણની કાયા આજ મા ભગવતી મોર જેને દેવ હમી દીધો છે ભાઈ હે. દેહ અર્પણ કરી દીધો છે કે આજ બહાર તો હતું અને તાર તો હતું. અને કુટુંબની અંદર કાંઈ પણ દુઃખ પડી ગયું, વેળા પડ્યો, વિપત પડી હોય અને એ માતાજીના બાનાધારી આજે મારા મુના ભુવા હે જા ભુવા તમામ સર્વે ભુવા મિત્ર એ બધા ભુવાને જઈ વિનંતી કરે કે હે માં આજ તમારી પાસે કઈક બાનું છે મા ભગવતીનું બા હે. અને એ ભુવા કનુભાઈ બાબુભાઈ ચાચાણી 500 રૂપિયા આપી મા ભગવતી જગદંબાનો માંડવો વધાવશે ભાઈ. અને એ ભુવા મા ભગવતી જગદંબા આજ મારી આદિ અગરી સખત મેલડીની પાસે બેસી જાય કે માં હે આજ અમે તો નહીં પણ આજ અમારા કોઈ હોડવાએ 5 આંગળીના ટેરવાનો હવન કર્યો એવા હે. અને તઈ ઈ મારા મુનિયા ભુવાના મારા બડી હરના મુખની અંદર સવાબ નીકળી દાદા દુનિયાની અંદર આજુ દેવી બોલું છું બાપ ભલામણા આજ મુખમાંથી ખમા કહું 100 વર્ષની આયુષનો મેલો તો આજુ દેવી મટી જાવ બાપ. એમ મિત્ર આજ જે કઈ આપણે આજે મહેમાન ભુવા આવ્યો છે હે મધુવાના ભુવા ખેડીસા પરતે એવા આપણે હરિભગત હકા ભુવા હે આજ જેને વિભા બાપાની મેલડીનું જેને ભજન કરી રહ્યા છે ભાઈ કાયમ મિત્ર સોચ જેવો તહેવાર આવે ને માનો મેળો જેને ભરાતો હોય બાપ હે
કાંઈક માની કૃપા હોય મિત્ર હે ખવડાવવું છે ખાવું છે મિત્ર કઈ હેલી વાત નથી હે ઘણું આપણે 5 જણાને ખવડાવવું રહોડામાંથી ને બાય તરત હવે પછી હજ છે હા પણ એ કાંઈક માની કૃપા હોય ને તો એ ખવારાય છે ભાઈ હે એટલે મિત્ર જે કાંઈ આપણે બધા ભૂવા આવ્યો છે બધા ભૂવાને જબરજસ્ત જોરદાર તાળીથી વધેલો તાળે પડે મિત્ર એક તાળે પડે જોરદાર તાળે પડે અને એવા કલાકાર મિત્ર જેને સીડી ઓડિયો દૂરદર્શન હેઠ કાળા હરના નેડાથી માટે દુબઈના દેરા લગ્ન જેનું નામ ગુસ્તું હોય મિત્ર જેને ભાઈ અભિનય વાત અભિનય કળા એવા કલાકાર અમારા ભાણિયાભાઈ પ્રકાશ રાવળ જબરજસ્ત જોરદાર તાળીથી વધેલો અને એવા અમારે જીતુભાઈ ભડલીવાળા તાળે પડજો બધા આમ નામ ટાઈટ ના ન કરતા હા બેસ્યા એવા અમારે જીતુભાઈ ભડલીવાળા હા મારા શિરોળિયા હા જીતુભાઈ ભડલીવાળા જેને હાથે ડાક વગાડે પગે વગાડે જેને તલવારની ધાર વગાડે હે અને ટહુક તો હોય જેને ઘરનો હાવો ટહુક જીતુભાઈ ભડલીવાળાને જબરજસ્ત જોરદાર તાળે એવું મારું હાજર રમકડું ઢોલકનું ધીંગાણું ઉસ્તાદ વિલાસ પેડ માસ્ટર અને એવો ધરતીનો ભારતનો વીરખંડનો ધરતી માથે ધૂણી દેતો આય વાજીડા તારી મોરને મયો કોઈ મલાર નથી એવા અમારા રામદાસ બેનજા માસ્ટર જબરદસ્ત જોરદાર તાળીથી બા જીતાભાઈ બોગાભાઈ કનાળા 500 ની રૂપિયા આપે છે ભાઈ માં અને એવું સાઉન્ડ મિત્રો આજે રાજકોટ તો નહીં પણ હું તો કહું છું ઢસાન ઈહા પર લગન આમ પડઘા વાગતી કે હવે અહીંયા ક્યાંક જ માંડવો છે ભાઈ હે કારણ કે પોતાને એવો ભાવ જ એવો છે ભાઈ હે કે ગમે ના માંડવો હોય ને તો એને માં મેલોડીની જણિયા વગતની મેલોડીની કૃપા છે ભાઈ એવા અમારે ગુરુદેવ સાઉન્ડ બાબરા કલ્પેશભાઈ જબરજસ્ત જોરદાર તાળથી વધાર્યો અને એવો મિત્ર આજ આપણે નિહાળી રહ્યા છીએ મિત્ર હે અને ફોન ની અંદર ટચ મારો ને ખોડલ સ્ટુડિયો એવું હરેશભાઈ બરવાળા જબરજસ્ત જોરદાર તાળથી વધાર્યો જોરદાર તાળથી ભાઈ અને મિત્ર જે કાંઈ આજે મૂંઝવા ભાઈ આજ આ કામ કર્યું છે ને મા ભગવતીનો આવો ઉત્સવ ઉજવો છે ને એને દાગ દેવો પડે મિત્ર એને પણ એક જબરજસ્ત જોરદાર તાળથી વધાર્યો હા અમારે દાદા દીકરાને તકલીફ પડશે હો ભાઈ એ કે છે મારું કાંઈ દાદા કીધું નહીં એવો બાળ કલાકાર અમારે લાલુભાઈ રાવળદેવ અમારા હકા ભુવા ધણવા બેન તે ગાશે એવા લાલભાઈ ઉભા થાવ જબરજસ્ત જોરદાર તાળીથી એવા અમારા મયુરભાઈ એવા અમારા રાહુલભાઈ બેનજા માસ્ટર એને પણ જબરજસ્ત જોરદાર
સર માડી બતાવજે હા નથુભાઈ હા મોઢવાની મોજ ભાઈ ભાઈ હો બાપા દે અને એ ધરતીનો બાજુલો આગેવાન જેને કાળી સૌદેશના જન્મ્યો દિવાળીના દીવો પ્રગટાઈ ભાઈ ભાઈ અને હરણાટ લંકા ગઢની માથે જાય છે ભાઈ જેના ઘરે વાહ વસુલ કરે પવન પાણી ભરે ગણેશ જેના વાસુર સાતા હોય 33 કોટી દેવળો જેના બંધનની અંદર હોય ભાઈ મારો વીર કેટલો એક જ બાર ભાઈ અને પેલું કારણ નાર મનોહર ને ધરતી માથે વળગીને ખમા ખમાના હાકલા ને પડકારા થવા મળે બા ભાઈ ભાઈ ઓ ખમા આજુ આવ્યો નો આજે મારો વીર કેટલો બોલું છું બા જેના ઘરે સૌથી છોકરાનું રાજ રાજા રાવણ કહેવા મળે બા હે જેના ઘરે વાવા સીધું કરે પવન પાણી ભરે ગણે જેના વાસુ સાતા હોય 33 કોટી દેવળો જેના બંધનની અંદર હોય એના ઘરે આ કારણ હોય બા ઈ મારો વીર કેટલો એટલો કે બા હે કે આજ 33 કોટી દેવળો છોડ તો જ મનોહર ને છોડો નકર આજે નો છોડો કાલે નો છોડો બા અને 33 કોટી દેવળો છોડાવીને ધરતી માથે મારો વીર કેટલો લાવે છે ભાઈ અને તે આ દેવી એવું કે બાપ જા અમે આવશું પણ પહેલા તને બોલાવશું બાપ હે અમે એક દિવસ જમશું તને બે જમાડશું તલવટ ને ખીચડી બાપ અને તઈ શું કહેતા
હકત દરરોજી મારી આદિયા ગરી મારી હકમાં મેલડી રે રે મારું નિર્ધનિયા નો મારી નાણું મારી ક્યાં ગઈ મારા મુધવાના મારી વાલા વિહાવાની મારી હકમાં મારી મેલડી તને બોલાવું રે 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 કદાપી હાલ મારા બધું હામે તો આંગળી સીધે અને કદાપી જો પોસાનો હશે વચ્ચે જો પાછી પડું ને તો તમારી બુધવાની દેવીને કોઈ
વારીમાં મજૂરો લઈ લે